તો મિત્રો ગુડ મોર્નિંગ. ઉઠી ગયા હવારમાં અહીં દ્વારકા લેમન ટ્રીમાં ઘડીક નીચે પાર્કિંગમાં રહીમાં શેષ બેસ ને ગેમ બેમ રહીમાં. પછી હવે હબાવીએ પાછા જામનગર બાજુ. તો આ બાજુ નીકળી પવન શક્તિના જ કામ હાલે છે. ચારી બાજુ જુઓ તમે ક્રેનું ને એના થાંભલા ને બધું પડ્યું છે એમાં. ચારી બાજુ જુઓ એટલા મોટા છે એને એકની ઉપર રાખી પછી મસ્ત બનાવે આખું. પછી એમાંથી પાવર જનરેટ કરે. જુઓ તમે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી નીકળી પવન શક્તિ દેખાય છે. જુઓ ગાડી જાય છે આપણી આગળ, આપણે હઈ પાછળ આવી ગયા છે રિલાયન્સમાં. જીઓ જામનગર વચ્ચેથી જ રોડ નીકળે. જુઓ આ બે બાજુ છે, આ બાજુનો ગેટ છે, ઇન્ડિયાનો ફ્લેગ માર્યો છે અને બોર્ડ છે રિલાયન્સનો. પછી આગળ ઊભી ગયા રસ્તામાં ચા પાણી પીવા, એક ગ્લાસ કડક ને તાજી. તો સવારમાં મારી લઈ પાછો ચાનો ડોઝ. સુધીમાં 30 ઘડીક આરામ કરી લઈએ. ઓ ડીશે એક ગ્લાસ ચકાચક. હવે તો મને રાહુલભાઈ ચા ઠપકારી લઈ પછી પાછા હબાવી અહીંથી.
દ્વારકાથી આવી ગયા છે, ગાડી રાખી દીધી સાઈડમાં. યદુનંદન ડિલક્સ છે અને લાલભાઈ કે મુંદ્રા જવું છે આપણે એમરજન્સીમાં. કાંઈ વાંધો નહીં, હું કામ ખબાવીએ તો અહીંયા હે લાલભાઈની દુકાન ને ઓફિસ ને બધું. ચા પાણી એટલા પાકે છે પછી પીને હબાવીએ ભાઈને કહું મુંદ્રા બાજુ. તો આવીને પાછા નીકળી ગયા છે મુંદ્રા બાજુ. હું લાલભાઈ એકલા થાવ, થોડુંક કામ છે લાલભાઈને અહીંયા. 3512 150 ફૂટ વાળો રિંગ રોડ પકડ્યો હે. હા તો વિડીયોમાં આગળ બન્યા રહે તો ભાઈને કહું હું એવું વાં કયું ગામમાં બેઠા ભાઈને કહું કે વાહ ચશ્મા એમ લાગે ને કે ધીરે ધીરે તમે રાજકોટને દુબઈ નો બનાવી દેતા. હાલા ટ્રાફિક ખુલ્લી ગયો. ઠંડી ફૂલ છે. 2 જણા હબાવ બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છે. જુઓ તમે, અમે ઘડીકની મસ્તી કરી પણ એ ઉકાળ્યું નહીં, ઢાંકીને બેઠા છે. હબાવનો ટ્રાફિક છે આમકચેડી વાળો રોડમાં છે. હબાવ ટ્રાફિક એમ ને? ઓલે ઉપર ટ્રેન ઉપર ઓલે ઈ કટ કર ને આગળની ઉપર ટ્રેન વાળો તો બતાવવાનો. યા નોખો કરી નાખી મારો. ટ્રેન થોડાક મોડાથી આપણે વહી ગઈ વેલી. એ ભલે ને વહી ગયું. લાલભાઈ આપણે કરાવે ડ્રાઇવિંગ. અમે ખેડી વાડીમાં હાઈવેમાં ટ્રેલર વાળા કેટલા જવાબ દે નહીં ઘડીકમાં. આપણે નીકળ્યા છે મુંદ્રા અત્યારે. આ રૂટમાંથી આવીએ એટલે કન્ટેનર ને ટેલર એ સિવાય બીજી વાત જ નહીં. જોવો તમે, તમારે ગાડી હાંકવી હોય એટલે સમજી વિચારીને હાંકવાની. બાકી આનો ખૂણો ઓડી જાય તો ખાલી કાફી છે. એટલે હાલે ભાઈને કહું ટ્રક સિવાય તમને બીજું કાંઈ નહીં જોવા મળે. જુઓ માઇનર 4 વ્હીલ જોવા મળશે. એ અહીં લોકલ પબ્લિકની તો એક જાય છે આગળ અલ્ટો. એ આમાં અલ્ટો ને એવી જ હાલે આમાંથી કાઢવી હોય તો. બાકી આ ઇનોવા તો નીકળે નહીં આમાંથી, કારણ કે આપણી આગળ કે ટાર્જન હે ને ત્રાહી ભાંગી થઈને નીકળી જાય. તો હરેક રાજ્યના કન્ટેનર ટેલર બધી વસ્તુ જોવા મળે. જોવા રાજસ્થાનનું માર્બલ ભરીને જાય છે. એ હવની મોજમાં જતા હોય ભાઈને ગૌતી. એટલે આ રૂટમાંથી આવો એટલે ટ્રક તો નડવાના જ છે, કારણ કે ટ્રક નહીં હાલે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બધે માલ કેમ ભૂખશે. એટલે ભાઈને કહું તમે ક્યાંયથી નીકળી જ ના આવો જઈ લો. તમારે લાખ મથામણ કરી લેવાની, ગમે એવા ડીપર માલ લેવાના, ગમે એમ કરી લેવાનું છૂટ. 3 દિવસે ટ્રાવેલિંગ કરીએ હરખાય ટોલ નાખું કપાણું હોય તો આરામ. આ લોકોને હાવ ફંદા આવ્યો. કાં કે કેન્સલ થઈ ગયું ને કાં ઓલું થઈ ગયું ને કાં કે બ્લેક લિસ્ટ છે ને હા છે. હાલ હોરનમાં મગજ પકાવી નાખ્યું. વાહ હા બેરિયર નો બેરિયર દેવાની પેલા કાઢી લેજો. હા બસ ભલે જવા દે પાછળ ને પાછળ જવા દે. માર દે થાપી માર દે ભલે રાડ્યું. જો માઇકમાં બોલ્યા જવા દે. હા બબાટી બોલ. આ બધા રોકે ને કાંઈ વારું માર દે. ડ્રાઈવર સાઈડ માર દે. ટોલ નાખું ભરવાનું નથી થતું. હું કહું તે લઈ લેજે હમણે. પાછળ આવે પાછળ ગાડી આવી ગઈ ટોલ નાખવા. તો અમે ટોલ નાકું ક્રેશ કરીને ભાગ્યા છે, કારણ કે હોરન મારીએ કહ્યું ના જવાબ નથી દેતા. અને લગભગ જાજા ટોલ નાકા ક્રોસ કર્યા, ક્યાંય 15 મિનિટ 10 મિનિટ
એટલી વાર લાગે જ. હર ટોલ નાખે આવડા ક્રેશ કરીને ભાગ્યા છે. ઓકે ફાસ્ટેગ એટલે કટ તો કરી લે પણ એ ઊભું રહેવું ને માથા કૂટું કરાવીને સ્કેનર ના હાલે ને આ ને તે ને જાજા ભંદા થાય એટલે અમે હબાટી ભાગ્યા છે. પછી ક્રેશ કરીને ટોલ નાખું મૂકી દીધી છે ઇનોવાને હબાટી શૂટ એટલે પકડી ના શકે. 10-33 નંબરનો બોલર હતો વાહે આવ્યો હતો જવા દીધી હબાટી. મિત્રો વટાવ પીગા છે મારા હાલભાઈ હટાવે ગાડી આગળ રિટર્નમાં આપણે હાંકવાની છે. તો મિત્રો આપણે ત્યાં જાય છે ગાંધીધામ મંદિરા રોડ 31 મિનિટ બતાવે ત્યાં પકડીને પછી હોઈ જાય. જાજા કિલોમીટર કાપી નાખ્યા આજે. ભાઈને કહુંથી સપ્તપાટી બોલે રહી છે. મિત્રો ડ્રાઇવિંગ કરતાં કરતાં પાડી દીધી સવાર. જુઓ હળવો હળવો પ્રકાશ ફેલાય છે ને બહુ મસ્ત મસ્ત વાતાવરણ છે ભાઈને કહુંથી. તો આપણે મુન્દ્રાથી રિટર્ન મોરબી બાજુ ભોગવા આવ્યા છે. તો હલે છે હમણાં ટ્રાવેલિંગ વારી ધબાટી ભાઈને કહુંથી. તો ભાઈને કહુંથી ઊભી ગયા ઘડીક ટોલ નાખે તો આપણું કર્યું. તો એટલા સવાર પડવા આવી છે. બહુ ટ્રાફિક છે ટેલરિયા ટ્રક સિવાય તમને ફોર વ્હીલ તો બહુ માઇનર જોવા મળે. બાકી તો નીકળ્યા ટેલરિયા કન્ટેનર ટેલરિયા મીઠાના રાજસ્થાની ગાડીઓ પગ બખાટી બોલે. હાય સુરજ નારાયણ. અલે ઉદા ભાણ ભાણ વિમાળા મારે ડાયલોગ એટલી વારમાં ના બદલે તો 14.1 આવી ગઈ પાછી. હું ખોટો ભોગીરો કરું જ નહીં પીમ પીમ. ઓ તો એકલા સુરત નાણું ઉગ્યા છે. આ બાજુ મુન્દ્રા બાજુ મોરબી બાજુ નબરા બધા જાણે આપણે ત્યાંથી નાના દેખાય અહીંથી કેમ એવડા મોટા દેખાય છે ખબર નહીં. તો જુઓ તમે દર્શન કરી લેજો જય સુરત નાણ. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. મીઠું ક્યારે કરે હવે હા આમાં મીઠું નહોતું એ તો આ એ બનતો એ નવો ઈ તો લગભગ મીઠાનું પેલા હતો અહીંયા હવે નતો. સીધા ટેલરિયા હડતા હોય સાબ કરતા ક્યાં આમાંથી આ એમાંથી ક્યાં મીઠાનો સટો માર્યો તો કહો આમાંથી સીધા ટેલરિયા ચડે. મીઠાનું છે તો ભલે કે આ મીઠું છે કારો પડ્યું લે. જો વાં કલ્ટિવેટર વાળો પ્લાન લાગે. મીઠા છે તો દેવાઈ જતી છે ને થોડોક ટાઈમ અહીંયા ખરાબ આવે છે. ના ડૂબે ઓલું રોકેટ જ અહીંયા જ ભેગું કયું હું ઘૂમરા મારે કેમ નહીં માથે એવું. બહુ ધીમો લે દી તો આવી ગયો છે. જુઓ બકરાને રેકડી દેવડી છે 5 ડોર બનાવી. હાલો તો મિત્રો અમે પહોંચી ગયા હતા અત્યારે નાણાવટી ચોકમાં અને આપણે કલ્પેશભાઈ જો ગાડી હકાવે છે. આગતા આવડતી નથી પણ ધીમે ધીમે હાલે છે. શીખડાવું છું ગાડી આગતા ભાઈને. મહેન્દ્રભાઈ શીખવાડે છે. મહેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ. હા બ્રેક મારી બ્રેક મારી બ્રેક મારી બ્રેક મારી ક્લચ કર બ્રેક મારી ક્લચ કર. આપણે ઇનોવા રાજકોટ મૂકીને બે ગયા હતા બસમાં. જુઓ ટ્રેન જાય છે વડાલવાળા બ્રિજે. આપણે ઉગી ગયા હવે
પાછા ઘર બાજુ. આ બાજુ હે હબાવ તુવેર વાવેતર હોટલ બાજુ. આપણે ઘડીક હાઈવેની શેર કરીએ ભાઈને કહું નવા બાયપાસની. જો તુવેરમાં એક નંબર મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. તો મિત્રો આપણે આવી ગયા જુનાગઢ. ગિરનારના દર્શન કરી લો. મસ્ત મસ્ત લોકેશન છે ભાઈને કહું છું. આવે આપણે કાકા તેડવા. આપણે બેઠા હાઈવે આવી ગયા. રહો ભીમ કાકા તેડવા. રામ રામ. હાલો તો ભાઈને કહું પૂગી ગયા છે ઘેરે. ઓહ પહેલું જ ટ્રેક્ટર આરામ કરે છે. તો બેગ ઉતારી નાખીએ હવે. ને એવો લાગ્યો આજનો વિડીયો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોની અંદર.